નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે નવસારી જિલ્લામાં ગેલખડી ગામે જલાલપોરમાં આવેલા શ્રી પૂર્ણેશ્વર મહાદેવના મંદિરે આવ્યા છીએ। આ મંદિરનો મહિમા ખૂબ જ પ્રખ્યાત છે। અહીં રહેતા આસપાસના લોકો આ મંદિરે દર્શનાર્થે આવતા હોય છે। ચાલો આજે આપણે આ મંદિરની મુલાકાત લઈ શ્રી પૂર્ણેશ્વર મહાદેવજીના દર્શન કરીએ। શિવરાત્રિએ શ્રાવણ માસમાં અહીં મોટો મેળો ભરાતો હોય છે। મંદિરનું પ્રાંગણ ખૂબ જ મોટું, સુંદર, હરિયાળું તેમજ વૃક્ષોથી ભરપૂર આપ જોઈ શકો છો। અહીંયા 2 વ્હીલર 4 વ્હીલર પાર્કિંગની પણ એવી સારી વ્યવસ્થા છે। પીવાના પાણી, હાથ પગ ધોવા માટે અહીંયા આપ પીપળાના ઝાડ નીચે આપ પૂજા કરતા જોઈ શકો છો। અને આપણે હવે આવી ગયા છે મેઇન શ્રી પૂર્ણેશ્વર મહાદેવ મંદિરે। મંદિરમાં પ્રવેશતા સંસ્કૃતમાં શ્લોક લખેલો આપ વાંચી શકો છો અને તેનો ભાવાર્થ પણ નીચે લખવામાં આવેલ છે। ચાલો હવે આપણે મંદિરમાં જઈ શ્રી પૂર્ણેશ્વર મહાદેવજીના દર્શન કરીએ। મંદિરમાં પ્રવેશતા શ્રી શિવજીની 108 નામાવલી અહીંયા દર્શાવેલ છે। 108 મહાદેવજીની આરતી। पूर्णमदः पुत्रं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमदाय पूर्णमेवावशिष्यते। શ્રી હનુમાનજી। આ મંદિરની અંદર તેમજ બહારનો વિસ્તાર ખૂબ જ વિશાળ હોય તેમજ આ મંદિરની આસપાસ એવી ખૂબ જ લીલોતરીવાળી જગ્યા હોય। પશુ પક્ષીઓનો કલરવ અહીં તમને સાંભળવા મળશે અને તમને એકદમ અલગ જ અહેસાસ થવા પામશે। બાજુમાં માતાજીનું મંદિર છે। મોઢેશ્વરી માતા, સીતરા માતા, ગણેશજી સૂચના આપેલી છે। મોટા ભાગના લોકો તેમજ નવસારીમાં રહેતા 90% પબ્લિકને આ મંદિર વિશે હજી ખબર જ નથી। તો આપ એકવાર આ મંદિરની મુલાકાત લઈ મહાદેવજીના દર્શન કરવા અવશ્ય અહીં પધારજો। આ મંદિરની આસપાસનું વાતાવરણ ખૂબ જ શાંત હોય છે। વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો। આવા બીજા જ અનોખા વિડીયો જોવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો અને આ માહિતી અન્ય સુધી શેર કરજો। નવા વિડીયો સાથે ફરી મળીશું।